જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ એકવાર અક્ષર ઉરડીમાં હતા, ત્યાંથી ચાખડી ધારણ કરીને મહારાજ લીમડા તળે આવીને થોડીક વાર બેઠા. એકલા મહારાજ એમ જોયું કોઈ નથી. નેચરલ મહારાજનું જીવન બહુ સાહજિક હતું. નહીતર તો આપણે આવીને બેઠા હોય ને કોઈ હામુય ના જોવે તેમ થાય કે હું આવડો મોટો ને કોઈ. નેચરલ શ્રીજી મહારાજ આવે, કોઈ હોય તો બેસે, નહીતર મહારાજ થોડી વાર બેઠા. આમ ચારે બાજુ ઓરડામાં દ્રષ્ટિ કરી, થયું કે સાધુ બધા ધર્મશાળામાં હશે, બહેનો બધા રસોઈમાં હશે. ત્યાંથી મહારાજ લીમડા નીચેથી ઉભા થઈને ઉગમણા બારના ઓરડે પધાર્યા. અહીંયા મહારાજ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે બેઠા. થોડી વાર બેઠા હતા, મોટા ભાઈ રામ પ્રતાપજી આવ્યા. થોડી વાર થઈ, ત્યાં ધર્મશાળામાં સંતોને ખબર પડી કે મહારાજ પધાર્યા છે, એટલે સંતો આવ્યા, થોડા ભક્તો આવ્યા. ચોમાસાનો સમય, આકાશમાં વાદળું ચડ્યું, ઝરમર વરસાદ ચાલુ થયો. થોડી વાર થઈ ત્યાં તો ધોધમાર વરસાદ ચાલુ થયો. એટલે બાજુમાં પાંચુબાનો ઓરડો, એટલે કોઈએ આવીને સભામાં છેલ્લે કોઈ બે ભક્તોને કહ્યું કે પાંચુબાના ઓરડા ઉપર વરસાદ વધારે વરસે છે તો નળિયા ચૂવે છે અને મોટો કોઠલો છે એ પલળે છે અનાજનો. હવે આમ વાત બધાને સંભળાય એમ કોઈ ભગત બોલ્યા, પણ બહુ કોઈએ ધ્યાન દીધું. બધા શેમાં મશગુલ હતા? મહારાજની. બધાને એમ થયું કોઠલો પલળતો તો ભલે પલળતો, મહારાજની કથાને મહારાજના દર્શન મૂકીને થોડું જવાય. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. આવો વિચાર શું કામ આવ્યો? મહિમા તો હશે, પણ થોડી સમજણમાં થોડી કચાશ હશે. કોઠલો પોતાનો નહોતો. શું? હા, એનો કોઠલો હોય ને સમાચાર મળે કોઠલો કોઈ ઉભા ન થયા. શ્રીજી મહારાજ તો મર્મગ્ન હતા. મહારાજને થયું અંતે અમારી ભક્તિ, અમારા દર્શન, અમારી જ્ઞાન વાર્તાનો સાર પણ ભગવાનના ભક્તની સેવા છે. એક બાજુ કોઈ ભક્ત દુઃખમાં હોય, મુશ્કેલીમાં હોય, એક બાજુ અમારી જ્ઞાન વાર્તા કે કથા હોય, તો પહેલી પ્રાયોરિટી કોને આપવી જોઈએ? ભક્તને આપવી જોઈએ. અમારા કરતા પહેલો ભગત. શ્રીજી મહારાજ પોતે ઊભા થયા. હો, મહારાજ પોતે. મહારાજે 4-5 બળુકા ભક્તોને ઊભા કર્યા, ચાલો આપણે કોઠલો ફેરવીએ. અને શ્રીજી મહારાજને ભક્તો સાથે ગયા, મહેનત કરી, પણ એવડો મોટો કોઠલો. એટલે કોઈ બોલ્યું, મહારાજ આ ખોટી મહેનત કરીએ છીએ, આ કોઠલો કઈ ફરે? મહારાજ કે કેમ ના ફરે? આટલા બધા છીએ, મગાવો નાડા. અને મોટા મોટા નાડા મગાવ્યા અને બળ કરીને નાડાથી ખેંચીને કોઠલો આખો ફેરવો. અને જ્યાં કોઠલો ફેરવે ત્યાં તો પાછળ મોટું કાણું. અને ત્યાં તો ભોળાનાથના સેવક આમ ફૂફાડો મારીને આમ ડોકું કાઢીને આમ શ્રીજી મહારાજને જોયા. એટલે આમ એ સર્પ દાદા આમ મહારાજની સામે ટગર ટગર જોવા માંડ્યા. કોઈ કે જરાક આમ હાથ આમ કર્યો, ત્યાં તો આટલા બાર આવ્યા અને આમ મોટી ફેણ ચડાવી. મહારાજ કે હાણસો મગાવો, હાણસો. હાણસામાં ખબર પડે?
એ ખાણસાથી પકડ્યા. મહારાજ કે હજી બેની જરૂર પડશે, બહુ મોટો છે. આમ જેમ જેમ બહાર કાઢે ત્યાં તો નીકળે જ રાખે. એવડો મોટો, આમ 1.5-2 હાથ જેવડો. પણ એ પાર્ષદો પકડીને આમ લઈ જાય, પણ એનું મોઢું તો આમ જ ફરે. આમ જોઈએ ને એનું મોઢું આમ 36 ડિગ્રી ફરતું હોય. સર્પનું મોઢું છે એ. મહારાજે સર્પને બહાર ખેતરોમાં મુકાયું. પાછા મહારાજ આવીને અહીંયા બિરાજી ગયા. આ પ્રસંગ બન્યા એટલે મોટા ભાઈ રામ પ્રતાપજીને એમ થયું કે ઘનશ્યામ અહીંયા આવીને કામઠો બહુ થઈ ગયો. આવશે બોલો જય સ્વામિનારાયણ. અહીંયા આવીને તો એમ જ કે ને ભાઈ ઘનશ્યામ, એ તો તુકારો જ કરે ને, મોટા ભાઈ છે. એ કે અહીંયા આવીને કામઠો બરાબર થઈ ગયો. એ કે ત્યાં હતા તો ત્યાં તો ખેતરે કામ કરવા લઈ જઈએ, ઓલી ચીબડીમાંથી ખડ ઉપાડવાનું હોય તો એ ચીબડી કામ તો ન કરાવે પણ કામ વધારતો હતો. ત્યાં તો કઈ કામ ભગવાન કરતા નહોતા ને અહીંયા તો આ બધા ગઢપુર વાસી લાડુબા જીવુબા એનું કામ પોતે નાનામાં નાના સેવક થઈને કરે છે. તન કી જાણે મન કી જાણે. શ્રીજી મહારાજ એવું બોલ્યા કે કોઈને એવા સંકલ્પ થતા હશે કે મહારાજ ઘરે કામ ન કરતા, કંઈ ન કરતા, ને અહીંયા તો પોતે કાઠીનું કામ કરે છે. મહારાજ કે કોઈને કાઠી દેખાતા હશે પણ આ કાઠી નથી. એ આ બધા તો મોટા દેવની ઉપમા પણ આને ન અપાય. આ તો એથી એ મોટા છે. મહારાજ કે અમે હિન્દુસ્તાનમાં રહ્યા, વનમાં ફરતા ફરતા કેટલા રજવાડાઓમાં ગયા પણ અમને કોઈ રાખી ન શક્યા. અમે સત્સંગમાં આવ્યા, રામાનંદ સ્વામી પાસે રહ્યા, કેટલા ભક્તો મળ્યા. મહારાજ કે અમને કોઈ રાખી ન શક્યા. પણ અહીંના દરબારમાં આ ગઢપુર વાસીએ અમારી અનુવૃત્તિ રાખીને, અમારું ગમતું કરીને અમને વશ કર્યા છે. અમારાથી જરા પણ અંતરાય રાખતા નથી. અમારા આંખના પલકારે જીવન જીવે છે. સર્વસ્વ એને સમર્પણ કરી રાખ્યું છે. મહારાજ કે અમારો નિયમ છે જે અમને વશ વર્તે. અમે રામ પ્રતાપભાઈ હાથ જોડ્યા. મહારાજ પ્રભુ ક્ષમા કરજો, મને આવો સંકલ્પ થયો હતો. મહારાજ કે એટલે જ જવાબ દીધો. દરબારગઢમાં કથા થતી હોય એટલે કાયમીને માટે એક પ્રશ્ન થતો. કથા ચાલુ થાય ને એટલે જોલાનો પ્રશ્ન રહેતો. કારણ કે બધા ઘોડા ખેલવા વાળા અને હથિયાર રમાડવા વાળા આવે, એને હાથમાં માળા. એકવાર શ્રીજી મહારાજ પાંચુબાના ઓરડે ઉગમણા મુખારવિંદે બિરાજિત. ઓરડાની બહાર ઓસરીમાં બધા હરિભક્તો બેઠેલા. કથા ચાલુ થઈ. પ્રાગજી પુરાણીએ કથા ચાલુ કરી. થોડી વાર થઈ એટલે બધાને ઘેન ચડવા માંડ્યું. એટલે શ્રીજી મહારાજે બધાને જગાડ્યા. મહારાજ કે આટલી સરસ કથા ચાલે છે. મહારાજ થોડું વઢ્યા અને મહારાજ કે તમે બધા ઊંઘી જાવ છો. એટલે સુરા ખાચર બોલ્યા કે ભણે મહારાજ, ઈ આ ભટ્ટજી પોથી ખોલે છે ને મહારાજ, એમાંથી ઊંઘ નીકળે છે. ઈ મહારાજ ખબર નહીં આ ભટ્ટજીની પોથીમાં શું જાદુ હોય. બાકી મહારાજ અમને ઘોડા ખેલવાનું કહો, અમને જમવાનું કહો, અમને વાતો કરવાનું કહો, ગપ્પા મારવાનું કહો તો અમને ઊંઘ આવે નહીં. પણ બાપુ આપણે સચેત રહેવું જોઈએ. મહારાજ અમે બહુ સચેત રહીએ છીએ. પણ એ મહારાજ આ પોથી સામેથી લઈ લ્યો એટલે ઊંઘ જતી રહે. આ જાદુ બધું પોથીમાં છે. અહીંયા સુધીનો પ્રસંગ તો આપણને બધાને ખબર છે. પણ પછી મહારાજે ત્યાં બેસીને
આ જે કાયમીનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન શા માટે હતો એનો મહારાજે જવાબ દીધો. બહુ સરસ જવાબ દીધો. જેને જેને કથામાં ઊંઘ આવતી હોય, બગાસા આવતા હોય, એને યાદ રાખવા જેવો છે. બહુ કથાનો મહિમા છે આમાં. મહારાજે કહ્યું, જુઓ, જીવને જ્યારે રજોગુણ, તમોગુણ, કામ, ક્રોધાદિકના વેગ આવે અને કાં તો મહારાજ કે જગતની પ્રવૃત્તિ કરી હોય, કામ ક્રોધાદિકના ભાવો આવ્યા હોય કે જગતની પ્રવૃત્તિ કરી હોય, તો એના ઘા એ અંતરમાં વાગ્યા હોય. અંતર બહુ કોમળ છે. મહારાજ કી ઘાની અવ્યક્ત પીડા હોય. એ ઘાની, એ જે વિચારોની અને ઘાની પીડા છે એ જીવને સચેત રાખે છે. પણ જ્યારે કથામાં તમે બધા બેસો ત્યારે ભગવાનની કથાનો એવો પ્રતાપ છે કે એ જે રજ તમના ભાવો, કામ ક્રોધાદિકના ભાવો, એના જે ઘા વાગ્યા હોય, પ્રવૃત્તિના જે ઘા અંદર વાગ્યા હોય, એ ઘાની પીડા શમી જાય. એ ઘાની પીડા શમે એટલે ઊંઘ આવે. મહારાજ કે સાહજિક છે. મહારાજે દ્રષ્ટાંત દીધું. મહારાજ કે જેમ સિંહ બેઠો હોય તો એની પાસે કોઈ બકરા કે નાયડા આવી શકે નહીં, એમ મહારાજ કે જ્યારે જ્યારે તમે કથામાં બેઠા હોય ને ત્યારે કામ ક્રોધાદિક દોષો છે ને એ નાયડા જેવા છે, એ આવી શકે નહીં, એ છેટા રે. મહારાજ કે કથામાં બેસે તો વિકાર માત્ર ત્યારે દૂર થાય અને જીવ સુખ્યો થાય. અને જ્યારે સુખ્યો થાય ને ત્યારે જ ઊંઘ આવે. સાચું કે ખોટું? દુઃખી હોય ને માથે મુશ્કેલીના ઢોલ વાગતા હોય તો ઊંઘ આવે? આવશે. બોલો જય સ્વામિનારાયણ. મહારાજે બહુ સુંદર જવાબ દીધો. મહારાજે છતાં કહ્યું કે દરબારો, છતાંય આપણે સજાગતા રાખવાની. કારણ કે નિદ્રા છે ને એ દેવી છે. જ્યારે જ્યારે કથામાં આમ તો ઝઘડો થઈ ગયેલો ભગવાન હારે, ખબર છે તમને? નિદ્રા દેવી કોણ છે ખબર છે? કુંભકર્ણની પત્ની. કોણ? કુંભકર્ણનો વધ ભગવાને કર્યો એટલે ભગવાન રામની પાસે ગઈ કે હું તો વેર લઈશ મારા પતિના મોતનો. ભગવાન કે કેમ વેર લઈશ? એ હું લઈશ. કેમ લઈશ? એ તો કે જુઓ, તમારા ધામમાં કોણ આવે? તમારા ધામને તાળા મારી દેવા પડે ને એવું કરી દઉં. ધામને તાળા મારી દેવા પડે એવું કરી દઉં. ભગવાન કે કેમ? કે તમારા ધામમાં આવે કોણ? ભગવાન કે અમારી કથા સાંભળી આવે. એ કે જ્યારે તમારા ભક્તો કથા સાંભળવા બેસે ને હું એના કાંધ ઉપર જઈને બેસી જઈશ. એટલે સાંભળતા હોય ત્યારે પ્રારંભમાં આમ હોય, પછી અને કાં તો અહીંયા બેસે ને આ બાજુ વજન થઈ જાય તો આમ. કોઈ એકાગ્રતાથી કથા સાંભળી નહીં શકે. એટલે કોઈ ધામમાં જશે નહીં. ઠન ગોપાલ ધામ તમારું રહે ખાલી. અચ્છા, ભગવાન કે અમે ઉપાય કરશું. અમારી કથા કરનારા વક્તાઓ હશે ને વચ્ચે વચ્ચે અમારું નામ સંકીર્તન કરાવતા રહેશે. અને નામ સંકીર્તન કરાવતા રહેશે એટલે બધા સંપૂર્ણ જાગૃત રહેશે. બધા જાગૃત રહેશે તો બધાને જ્ઞાન થશે. બધાને જ્ઞાન થશે તો બધા અમારા ભાવશે. બોલો જય સ્વામિનારાયણ. આ એટલે વારે વારે બોલાવીએ છીએ. બધાને એમ થતું છે આ સ્વામી શું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કરે છે. અમે ઘણા ગામમાં 4-5 વર્ષ પહેલા કથા કરી આવ્યા હોઈએ, પછી પાછા જવાનું થાય, બજારેથી નીકળી તો દાદા કે સ્વામી જય સ્વામિનારાયણ. ભાવશે બોલો. એટલું યાદ રહી જાય તો કામ થઈ જાય ને. નરસિંહ મહેતા જ્યારે જ્યારે ભગવાનનું ભજન કરવા બેસતા અને જ્યારે જ્યારે ઊંઘ ચડે ને ત્યારે એક ઈ પદ ગાતા. નરસૈયાની રામગરી બહુ પ્રસિદ્ધ છે, સાંભળવી છે ને. આપણી વચ્ચે પૂજ્ય ભાનુ સ્વામી બિરાજે છે. સંતો પણ થોડી વાર છે, આપણે 2 પંક્તિઓ ગાઈ લઈએ પછી સંતોના પૂજન આશીર્વાદ લઈશું. હે જા નિદરા હું તને વારું, તું છે નારી ધૂતારી રે. જા નિદરા હું તને વારું, જા નિદરા
નથી રે ધુતારી હું છું સહુની પ્યારી રે નિદ્રા કરે હો નથી રે તારી હું છું સૌને પ્યારી રે ઊંઘ બધાને બહુ વાલી હો. કેવી વાલી અનુભવ છે ને. આમ હુતા હોય તો આપણને એમ લાગે વાહ આમ કેવી ઊંઘ ને માણે છે. ઘણા તો હુતા હોય તો આમ જોયા જેવા હોય, હરખાતા હોય, સુતા સુતા સુખ લેતા હોય. શરીરની નિદ્રા અને મોહ નિદ્રા બંને એવા છે, એ બધાને બહુ વાલા. પણ ભગવાનનો જે ભક્ત છે એને એ મોહ નિદ્રા એને દવલી કરવી પડે, વાલી નહીં. નિદ્રા કહે હું નથી રે ધુતારી હું છું સહુની પ્યારી રે નિદ્રા કરે હો નથી રે તારી હું છું સૌને પ્યારી રે પશુ પંખીને સુખડા આપો પશુ પંખીને સુખડા દુખડા લઉં છું ભારી રે જા જા નિંદરા હું તને મારું જા જા નિંદરા હું તને મારું તું છે ના જય હો. તારી રે જા જા નિંદરા હું તને મારું જોગી લૂટાતે તો ભોગીને લૂટા જોગી લૂટાતે તો ભોગીને લૂટા લૂટા છે ઘર બારી રે જોગી લૂટાતે તો ભોગીને લૂટા લૂટ્યો છે ઘર મારી રે નરસૈયાના નાથને ભજીએ તો નરસૈયાના નાથને ભજીએ તો નિદ્રા એ મોહ નિદ્રાનું પ્રતીક છે. મોહ નિદ્રા એવી છે ભલ ભલાને ઢાળી દે હો. પણ છેલ્લી પંક્તિમાં સરસ નરસૈયાએ લખ્યું નરસૈયાના નાથને ભજીએ તો નિદ્રા રહેશે ન્યારી રે. નરસૈયાના નાથને ભજીએ તો નરસૈયાના નાથને ભજીએ તો નિદ્રા રહેશે ન્યારી રે જા જા નિંદરા હું તને મારું જા જા નિંદરા હું તને મારું તું છે નારી તારી રે જા જા નિંદરા હું તને મારું જા જા નિંદરા હું તને મારું જા જા નિંદરા હું તને મારું ઊંઘ શા માટે આવે છે એનો મર્મ મહારાજે પાંચુબાના ઓરડામાં સમજાવ્યું. ઓગમણા બારના ઓરડાના ચરિત્રો ઘણા હશે સત્સંગના ગ્રંથોમાં, જેટલા નજરમાં આવ્યા. હવે ક્યાં જવું છે? સામે જવું છે, આથમણા બારના ઓરડા. પેલા અત્યારે જે ઓરડા દેખાય છે એવા નહોતા, પાછળના ભાગે હતા. પછી મહારાજે
પાછા એ પડાવીને થોડા આગળના ભાગે કરાવ્યા. બંને સાઈડ ઓસરી વાળા છે. એ ઓરડાની વિશેષતા એ છે કે બંને સાઈડ ઓસરી છે. આ ખૂણેથી ચાલુ કરીએ તો 2 માળની ત્યાં મેડી હતી, આગળ ઓસરી હતી. એની બાજુમાં મહિલા ભક્તોની પાકશાળા હતી. એની બાજુમાં અત્યારે જે ઓરડો છે એ ઓરડો લાડુબાનો ઓરડો કહેવાતો. લાડુબા ત્યાં રહેતા. આ બાજુનો જે ઓરડો છે ત્યાં રાજબાઈ રહેતા એવું સંતોના ગ્રંથમાં છે. રાજબાઈનો ઓરડો કહેવાતો. અને એની બાજુમાં મહારાજનું રસોડું અને મેડી હતી. અને એ જે સામે ખૂણો છે એની પાછળ ઘોડશાળા, ઘોડાર હતી. એ ઓરડાનું ખાત મુહૂર્ત પણ મહારાજે કરાવેલું, વાસ્તુ પણ મહારાજે કરાવેલું. કાર્યણીના માચા ખાચર આદિક ભક્તોને મહારાજે ત્યાં દિવ્ય દર્શન આપેલા. વસુના 60 જેટલા ભક્તોનો સંઘ આવેલો, એમને પણ મહારાજે પરચો આપેલો. એ ઓરડાની પાછળ સદાવ્રતની ઓરડી હતી. કૂવો, જે આપણે પૂનમીયો કૂવો એની વાત કરેલી, એ પણ ત્યાં. ઘોઘાબારાના 3 બ્રાહ્મણો ગઢપુર આવ્યા. ઘેલામાં નહીને વિચાર કર્યો કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, સંતો થકી વાતો સાંભળેલી, પણ હજી નિશ્ચય નહીં કે આપણે દર્શન કરવા જઈએ. સ્વામિનારાયણ ભગવાને આપણને ન જોયા હોય, આપણે એમને ના જોયા હોય, અને આપણે દર્શન કરવા જઈએ અને આપણા ત્રણેયના ગળામાં ગુલાબના હાર આવી જાય. આ હારું છે કે ગુલાબના હારના સંકલ્પ કરે છે, કોઈ હોનાના સિક્કાના હારના સંકલ્પ નથી કરતું. ભાવશે બોલો જય સ્વામી. સ્નાન કરીને આવ્યા મહારાજ તો અંદર એ આથમણા બારના ઓરડા, ત્યાં રાજબાઈના ઓરડામાં મહારાજ બિરાજિત છે. જેવા ઓરડાની પડસાળે કેતા કોરે આવીને આગળ ઊભા રહે અને આમ એકબીજા સામે સામે જુએ, ત્યાં તો ત્રણેયના ગળામાં ગુલાબના હાર આવી ગયા. એમને મહારાજનો નિશ્ચય થયો, સત્સંગી થયા. મહારાજ એ ઓરડાની ઓસરીએ બિરાજિત સભા ભરીને. મહારાજે ત્યાં બિરાજીને વાતો કરી. મહારાજે દાદા ખાચરને કહ્યું ઘોડી મંગાવો. ઘોડી આવી. નાના ભક્ત ઘોડી લાવ્યા. મહારાજ મોજડીયું પહેરી સવાર થયા અને મહારાજ લક્ષ્મીવાડીએ ગયા. એ બગીચાની સેવા કરવા માટે અલૈયા ભગત કરીને એક સેવક ધોળે કપડે ઘોડીએથી ઉતરીને બાજુમાં કૂવો હતો, કૂવાને કાંઠે ગાળનો ઢગલો પડેલો અને એ ઢગલા ઉપર મહારાજ પલાઠી વાળીને બેઠા. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. ગાળ ઉપર બેઠા છો હમ નેચરલ. પેલા ભગત સેવા કરે છે, મહારાજ રાજી થયા. પેલા ભગત કોષ ચલાવતા હતા. મહારાજ કે ભગત આ વાડીમાં શું વાવ્યું છે? મહારાજ મરચા અને રીંગણા વાવ્યા છે, બહુ સારા થયા છે, તમે જોવા આવો. મહારાજ કે હાલો જઈએ. મહારાજ ગાળ ઉપરથી ઊભા થયા. પેલા ભગતની સાથે પેલા ભગત તો હરખતા હરખતા મહારાજને દેખાડે છે. મહારાજે કહ્યું કે રીંગણી ને મરચી બહુ સારી છે. આ મહારાજ કે ભગત તમે આમ જરા શરીરે નરમ દેખાવો છો, કે માંદગી છે? હા મહારાજ. મહારાજ કે તો તમારું ઓસડ કરી દેવું છે, ઔષધ અમારે કરવું છે. હા મહારાજ. મહારાજ કે 5 શેર ઘીના લાડુ કરાવીએ તો ખાશો? હા મહારાજ. મહારાજ કે એટલે શું થાય? 10 શેર ઘીના કરાવીએ તો ખાશો? હા મહારાજ. મહારાજ કે 10 શેરે શું થાય? અધમણ ઘીના લાડુ કરાવીએ, જમશો? હા મહારાજ. અધમણ તમે સાંભળો છો ને બરાબર? મહારાજ કે અધમણે શું થાય? એ 1 મણ ઘીના લાડુ કરીએ, જમશો? હા મહારાજ. મહારાજ કે પણ ત્યાગીને લાડવા ખાવા બરાબર નહીં, કારણ કે સમર્પિત હતા. હા મહારાજ. હું તોય હા મહારાજ. આવા ભગત દુર્લભ હો.
તમને એમ કીધું તમે મગજ ખાશો? હા સ્વામી. અડદિયો ખાશો? હા સ્વામી. પછી શું હોય? મોહનથાળ ખાશો? હા સ્વામી. કારેલાનું શાક ખાશો? બોલો. મહારાજ વાડીએથી નિરીક્ષણ કરીને આવીને પાછા ગાળના ઢગલા ઉપર બેસી ગયા અને આ ચર્ચા મહારાજ કરે છે. મહારાજ કે આપણે સાધુને લાડવા ખાવાય બરાબર નહીં. હા મહારાજ. મહારાજ કે આવો તમારું દર્દ મટાડી દઈએ. મહારાજ પોતે ગાળના ઢગલા ઉપરથી ઊભા થયા. પેલા ભગતને બાજુમાં બોલાવ્યા. ખેસ હતો ને મહારાજે આમ કમરે બરાબર આમ ટાઈટ બાંધી દીધો અને મહારાજના બે બાવડા પકડ્યા. દર્શન કરજો. અને પછી મહારાજે એની હારે આમ ગોળ ગોળ એવા ફર્યા. આમ આમ કેમ આમ 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 શું કરે? હા, એમ મહારાજ એના બાવડા પકડીને મહારાજ ગોળ ગોળ એટલા ફર્યા. જેમ જેમ ચક્કર મહારાજને ફેરવે એમ એના દેહમાંથી બધી પીડા દર્દ આમ નીકળવા લાગ્યો. અને પછી મહારાજે બાવડા મૂકી દીધા. પેલા ભગતને પરમ શાંતિ થઈ ગઈ. મહારાજ એનું દર્દ ટાળ્યું. શ્રીજી મહારાજ વૈદુ બહુ જાણતા હો. એકવાર મહારાજને એક સંતે આવીને કહ્યું કે મહારાજ પેલા સંત છે એના શરીરે હોજા ચડી ગયા છે, કેટલા દિવસથી કઈ ઔષધ લાગુ પડતું નથી. મહારાજ કે ઔષધ બીજું કરાવો. અરે મહારાજ કેટલા ઔષધ કર્યા. મહારાજ કે એને ઔષધ કોઈ આ તમારી દુનિયાનું નહીં લાગુ પડે. કેમ? મહારાજ કે આ બ્રહ્માંડના છે જ નહીં. સત્સંગમાં ઘણા મુક્તો એવા હોય બીજા બ્રહ્માંડમાંથી આવ્યા હોય એટલે એને કોઈ ઔષધ લાગુ પડે? હા, આ બધા મુક્તો છે. અરે મહારાજ પણ બિચારા બહુ પીડાય છે. મહારાજ કેમ કરો, જ્યારે જમવાનું માગે ને ત્યારે બીજું કઈ નહીં આપવાનું, 3 દિવસની ખાટી છાશ અને એમાં પેલો શું કે સાથવો. મહારાજ કે થોડું મીઠું નાખીને લોટ નાખીને આપ. અરે મહારાજ પણ શરીરે હોજા ચડી ગયા. મહારાજ કે આ ઔષધ જ લાગુ પડશે, આવા વૈદ ક્યાં મળે? અને ખાટી છાશ પીવડાવીને સારા થઈ ગયા. પરમાનંદ સ્વામી કરીને એક સંતતા મહારાજના દર્શને આવ્યા. મહારાજે આમ શરીરે જોયું, આમ બધા સાંભા પડી ગયેલા. મહારાજ કે સાધુરામ આ શું થયું છે? મહારાજ લુખસ થઈ છે. લુખસમાં ખબર પડે ને. મહારાજ આટલું સાંભળ્યું એટલે મહારાજ રઘુવીરજી મહારાજના ઘરે આવ્યા. એમના પત્ની વરિયાળીબાઈને કહ્યું 1 શેર ખીચડી કરો ને 1 શેર ઘી નાખો એમાં. 1 શેર ખીચડી ને 1 શેર ઘી. એટલે વરિયાળીબાઈ થાળ લઈને આવ્યા અક્ષર ઓરડીએ. મહારાજ 2 કોળિયા જેમાં અને પછી મહારાજે એ થાળ મહારાજ કે લો સાધુરામા તેજાના. શું બોલ્યા મહારાજ? આ તેજાના જમી જાઓ. એટલે અક્ષર ઓરડીની બહાર ઓસરીના ખૂણે બેઠા બેઠા પેલા સાધુ જેમાં. હવે પાણી પીવાનું તો આજુબાજુ હતું નહીં કાંઈ, માંદા હતા. જમીને ત્યાં જ ઊંઘ આવી ગઈ અને અડધી રાતે બિચારાને એવી તરસ લાગી કારણ કે ઘી જેમ હતા ને ખીચડી, ઘી ને તેલ છે એ તરસ લગાડે. એટલે મૂળજી બ્રહ્મચારીને પાસે ગયા. બ્રહ્મચારી હવે બહુ તરસ લાગી છે, રેવાતું નથી. બ્રહ્મચારી કે નિરાતે હુઈ જાઓ, તેજાના ઉપર પાણી ન પીવાય. બિચારા એટલા તરસા થયેલા પણ બ્રહ્મચારી કે ન પીવાય પાણી, એમ કરીને હુડાવી દીધા. હવે બિચારા સાધુ આખી રાત તરસા. એટલું રેવાનું નહીં. સવારે તો જેવા ઉઠ્યા મહારાજ દાંતણ કરીને કોગળા કરતા હતા. મહારાજ કોગળા કરીને આમ પાણી નીચે નાખીને ત્યાં દોડતા આવ્યા, ખોબો ભરીને પીવા લાગ્યા. ત્યાં મૂળજી બ્રહ્મચારી આવ્યા. એલા સાધુ, તમને કહ્યું નહોતું તેજાના ઉપર જાઓ, તેજાના ઉપર પાણી ન પીવાય. મહારાજ કે બ્રહ્મચારી એટલે હું આ તેજાના એટલે? મહારાજ ઈ ખબર નથી. મહારાજ કહેતી કે આગળ પાછળની ખબર નથી ને બિચારો પેલો સાધુ તરસો છે એમને પ્રાણ છોડી દે. મૂળજી બ્રહ્મચારીએ મહારાજની માફી માંગી.
શ્રીજી મહારાજ વાલા ભક્તજનો એવા વૈદ હતા. એને શરીરના રોગ ટાળવાના ઔષધ તો કર્યા વાલા ભક્તજનો, કેટલાય સંતો ભક્તોના ઔષધ કર્યા, પણ આ દરબારગઢમાં બિરાજીને સ્વામિનારાયણ ભગવાને જન્મ મરણનો રોગ કાઢવાનું જે ઔષધ આપ્યું, એની જેવા વૈદ ક્યાં મળે? ડોક્ટર છે ને, એની ખૂબી શેમાં હોય ખબર છે? તમારું દર્દ ચેક કરીને નિદાન કરીને દવા આપી દે, એમાં ખૂબી ના હોય. એ દવાનું જે કોલોબરેશન છે ને એમાં ખૂબી હોય. નહીતર શું થાય? તાવ ટાળવા માટે દવા આપે પણ બીજી સાઈડ ઇફેક્ટ થાય. એટલે ડોક્ટરો લગભગ જુઓ, એસિડિટી અમુક સામાન્ય જે સાઈડ રિએક્શનની જે દવા હોય એ સાથે આપે જ. સ્વામિનારાયણ ભગવાને જન્મ મરણનો રોગ ટાળવા માટે આ દુનિયામાં અત્યાર સુધીમાં ઘણા વૈદ પૂર્વે આવેલા, ઘણા થયા, અધ્યાત્મનો ઔષધ આપ્યો, પણ સ્વામિનારાયણ ભગવાને જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ ચારનું જે મિક્સિંગ કર્યું, ચાર ઔષધ ભેગા કર્યા. અને દવામાં એવું હોય, એક દવા એ મુખ્ય હોય અને બીજી એના, અત્યાર સુધી ઘણી જગ્યાએ એવું હતું, ધર્મનું ઔષધ હતું, ખાલી ધર્મનું ખાલી પાલન કરો એટલે મોક્ષ થઈ જાય. મહારાજે કહ્યું ના. ઘણી જગ્યાએ ખાલી વૈરાગ્યનું ઔષધ હતું, ત્યાગ રાખો એટલે મોક્ષ થઈ જાય, તપ કરો. ઘણી જગ્યાએ ખાલી ભક્તિ માર્ગ. તો થયું શું? ભક્તિના નિમિત્તે ભ્રષ્ટવાળો સર્જાણો. સાઈડ રિએક્શન ન કલ્પી શકાય એવા ધર્મ જગતમાં ઘણી જગ્યાએ ખાલી જ્ઞાનની પ્રધાનતા હતી, ખાલી જ્ઞાનની. અહમ બ્રહ્માસ્મિ, જીવ એ જ જગદીશ. પણ શ્રીજી મહારાજે જે ચારે ચારની જે પડીકીનું મિક્સિંગ કર્યું, મહારાજે પ્રથમનું 19મું વચનામૃત, બહુ જ સુંદર વચનામૃત કહ્યું છે. અહીંયા બિરાજીને આજ દરબારગઢમાં કેટલું સુંદર, આમ કોઈ હકીકતમાં ભક્ત જ્ઞાન પીપાસુ હોય ને મર્મ સમજે. મહારાજ કે ખાલી જ્ઞાન હોય, પ્રીતિ ન હોય ભગવાનમાં, તો પ્રીતિએ કરીને થઈ જે ભગવાનની પ્રસન્નતા, એને કરીને પામમાં યોગ્ય જે માયાના ગુણોથી પરાભવ ન થવું, આવું જે સામર્થ્ય એનામાં ન આવે. માયાના ગુણોથી પર થવું એ કેવળ ને કેવળ ભગવાનનું હેત અને હેત કરીએ એટલે ભગવાનની જે કૃપા થાય એનાથી જ થાય. મહારાજ કે આત્મનિષ્ઠા જ્ઞાન ન હોય ને ખાલી પ્રીતિ હોય તો દેહાભિમાનને યોગ્ય કરીને ભગવાન પ્રત્યે પ્રીતિની સિદ્ધિ થતી નથી. મહારાજ કે આત્મનિષ્ઠાની પડી કે હોય ને પ્રીતિની પણ હોય, પણ વૈરાગ્યની ના હોય તો પંચ વિષયમાં આસક્તિએ કરીને આત્મનિષ્ઠા કે પ્રીતિ સિદ્ધ થતી નથી. આત્મનિષ્ઠા ના હોય, પ્રીતિ ના હોય ને ખાલી વૈરાગ્ય હોય, ખાલી તપ ત્યાગ અને વૈરાગ્ય, તો મહારાજ કે ભગવાનના સ્વરૂપ સંબંધી પરમાનંદ સુખ એની પ્રાપ્તિ થતી નથી. આત્મનિષ્ઠા ના હોય, પ્રીતિ ના હોય, વૈરાગ્ય ના હોય, ખાલી મહારાજ કે સ્વધર્મ જ હોય, આપણે તો નિયમ પાળવા, તો મહારાજ કે એની ખાલી ત્રિલોકીમાં ગતિ થાય, ત્રિલોકી બહાર એની ગતિ થાય નહીં, અક્ષરધામ સુધી પહોંચે નહીં. અને છેલ્લે મહારાજે કહ્યું આત્મનિષ્ઠા પણ હોય, વૈરાગ્ય પણ હોય, પ્રીતિ પણ હોય, પણ જો સ્વધર્મ ન હોય, બાઉન્ડ્રી વાડ ન હોય, તો મહારાજ કે આગળના ત્રણની સિદ્ધિ થતી નથી. અને ત્યારે વાલા ભક્તજનો આ જે ઔષધ આપ્યું, ચારું ઔષધ, દેવાનંદ સ્વામીએ લખ્યું કે આ જે વૈદ મળ્યા, ગારુડી મળ્યા, એને એવું ઔષધ આપ્યું, એવું ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય, એ તો ભક્તિના અંગ છે, મુખ્ય ઔષધ ભક્તિનું છે, પણ એ મુખ્ય ઔષધ એને સપોર્ટ રૂપે મહારાજે ધર્મ આપ્યો, જ્ઞાન દીધું. જ્ઞાન કહેતા આત્મનિષ્ઠા અને વૈરાગ્ય. મહિમા છે મહારાજે ભક્તિના વિશેષણ તરીકે આપ્યું, મહાત્મ્ય સહિત ભક્તિ. બહુ સુંદર દેવાનંદ સ્વામીની પંક્તિ, દર્દ મિટાયા મેરા દિલ કા, હે મોયે ઔષધ અમૃત પાયા રે. આ લીમડા નીચે બેસીને મહારાજે કેવું ઔષધ પાયું. વૈદ મિલા બ્રજરાજ બિહારી, નાડી દેખન આયા,
જ્ઞાન ધ્યાન કી ગોલી રે દીની, જ્ઞાન ધ્યાન કી ગોલી રે દીની, રંચન રોગ રહાયા રે, દર્દ મિટાયા મેરા દિલ કા. પરમાનંદ સ્વામીનું મહારાજે દર્દ ઔષધ આપીને કાઢ્યું. શું ઔષધ આપ્યું? અડધો શેર ખીચડી ને અડધો શેર ઘી. અલૈયા ભગતનું ઔષધ ટાળ્યું. ગોળ ગોળ ફેરવીને પેલા સાધુનું ટાળ્યું. મહારાજે ખાટી છાશ પીવડાવીને એ અલૈયા ભગત પાછા બીમાર પડ્યા. એકવાર અહીંયા મહારાજ આથમણા બારના ઓરડે બિરાજિત આવ્યા. મહારાજ કે કેમ નરમ છો? મહારાજ બીમાર છો. મહારાજે લાડુબા જીવબાને કહ્યું આને હમણાં રીંગણાનો ઓળો જમાડો કાંઈ, એટલે હાજા થઈ જાય. મહારાજ હું તો છેક ત્યાં વાડીએ રહું છું. લાડુબા જીવબાએ કહ્યું અમે ત્યાં મોકલાવીશું. એકવાર મહારાજ ત્યાં બિરાજિત. દાદા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર બધા સેવકો બેઠેલા. વરસાદની ખેંચ. કોઈએ કહ્યું મહારાજ મોલ સુકાય છે, વરસાદ કરો તો પ્રભુ બધા સુખી થાય. મહારાજ કે અમે એવું સાંભળ્યું છે નરસિંહ મહેતાએ મલાર ગાયો અને વરસાદ પડ્યો. અત્યારે કોઈ એવા કવિ હોય સામર્થ્ય વાળા અને મલાર ગાય? મહારાજ આમ નજર કરી, છે કોઈ? બ્રહ્માનંદ સ્વામી બેઠેલા. બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી મલાર ગાવ. આ ક્યાં રાગના સુર વાગે છે? અમારે વંદન સ્વામી છે ને એ સંગીત વિશારદ છે. નાની ઉંમરમાં બહુ મોટી સિદ્ધિ. હું બોલું, હું જે કડી ગાઉં ને તમને શબ્દ સંભળાય, પણ એના કામમાં સંગીત વિદ્યા એને 8-8 કલાકનો ચીલો કર્યો છે. ચીલો કરે સંગીતમાં. શું કે ચીલો? ચીલો એટલે શું? અમુક મહિના સુધી રોજનું 8 કલાકનો રિયાઝ કરે એટલે ગળામાં ચીલો પડી જાય એક પ્રકારનો. એને સંગીતની ભાષામાં ચીલો કે. પછી એનું ગળું આમ જેમ રમાડો એમ રમે. હું કડી બોલું તો તમને ખાલી શબ્દો સંભળાય, પણ એના કાનમાં એવી ગરણી હવે ફિટ થઈ ગઈ છે કે એને શબ્દ ના સંભળાય, એને એક એક સુર સંભળાય. એક એક સુર ખબર પડે. આ રે ગયો કોમળ રે, આ તીવ્ર મ, આ શુદ્ધ મ. આટલી નાની ઉંમરમાં આટલી કલા કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે અમુક આંગળીના વેઢે ગણી શકાય એની પાસે હોય ને એમાંના એક છે. આ આપણા સંપ્રદાયનું રતન છે. અને આટલી વિદ્યા શા માટે સિદ્ધ થઈ છે ખબર છે? એવા પાછા વિનમ્ર અને નિર્માની છે. સૌથી પહેલું આવી જવાનું, સૌથી છેલ્લે જવાનું. અહીંથી ઊભા થઈને પણ કથા પૂરી થાય પછી તમે જોતા હશો બધી વ્યવસ્થા. અહીંયા તો આટલા સેવકો છે. ગામડાની કથાઓમાં તો હાથમાં સાવરણો લઈને સ્ટેજ વાળવું પડે તો પાછા 12-12 બપોરનું સેશન ગામડાઓમાં પૂરું થાય. ઉતારે આવે તો 1-1:15 થઈ હોય, પાછા સંતો જમવા બેઠા હોય તો પાછા ભેટ વાળીને પીરસવામાં લાગી જાય. નિર્માની ભાવે વિનમ્રતાથી કેવળ ને કેવળ મોટા સંતોને મહારાજને રાજી કરવા માટે કરે છે ને. એટલે વાલા ભક્તજનો આ કળા છે. વાયલીને વગાડે, કીબોર્ડ વગાડે, તબલાય જાણે, અને આંધળું વાદ્ય. આંધળું કેવું? આંધળું વાજિંત્ર કહેવાય મોહન વીણા. બાજુમાં પડ્યું છે એ મોહન વીણા. એકવાર તાલીઓના નથી બધા. શ્રીજી મહારાજે કહ્યું બ્રહ્મમુનિ મલાર ગાઓ. મલાર ગાયો અને અનરાધાર વરસાદ વરસ્યો. આથમણા બારના એ ઓરડા એકવાર સંધ્યા આરતી થાય, બધા અંદર આરતી કરે. બ્રહ્માનંદ સ્વામી હતા, પણ મુનિ બાવા બાર થાંભલીએ ઊભા.
મુનિ બાબા તો આમ સુખ સાહેબીમાં ઉછરેલા, બહાર થાંભલી એવું બાત, એટલે આરતી સ્તુતિ પૂરી થઈ, મહારાજ બહાર આવ્યા એટલે મહારાજે પૂછ્યું, મુનિ બાબા અહીંયા બહાર કેમ ઉભા છો? અરે મહારાજ ગરમી બહોત હોતી है। શું? ગરમી બહોત હોતી है। મહારાજ ગરમી બહુ થાય છે એટલે બહાર ઉભો છો। એ આથમણા બારના ઓરડા, એકવાર લાડુબાની રસોઈ હોય ત્યારે સંતોની પંગત ક્યાં થાય? જીવુબાની હોય ત્યારે ભાવશે બોલો જય સ્વામિનારાયણ। સાકરિયો બિરંજ બનાવેલો, મહારાજે પીરસીને સંતોને ખૂબ જમાડ્યા, ચોખા, દૂધ, સાકર। દૂધ મહારાજે બધા સંતોને મોટી પંગત પડેલી, દૂધ પીરસતા હતા। મહારાજને ખબર નહીં એટલે ધાર મોટી રાખેલી, અને પીરસતા જ્યાં મહારાજ બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યા ત્યાં દૂધ થઈ ગયું પૂરું। અને આટલો સરસ મોકો મળે તો બ્રહ્માનંદ સ્વામી કે મેણું મારવાનું ચૂકે? ભાવશે બોલો જય સ્વામિનારાયણ। બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ કઈ નહીં, એ તો અમારા નસીબમાં નહીં હોય દૂધ। પણ મહારાજ આ અમારું નસીબ નબળું ના કહેવાય, આ તો તમારી લાજ ગઈ। અમારે તો કઈ વાંધો નહીં, આ તો તમારી લાજ ગઈ। તમે અષ્ટ સિદ્ધિ નવનિધિ અન્નપૂર્ણાના કોઠારે તમે ભરનારા ને તમારે દૂધ ખૂટે? એવું બોલવા માંડ્યા। મહારાજ કે લાડુબા, હા મહારાજ દૂધ છે મહારાજ, દૂધ તો બધું પૂરું થઈ ગયું। જીવુબાને પૂછાયું, મહારાજ દૂધ તો પૂરું થઈ ગયું, હવે કરવું હું? જેની કૃપાથી અષ્ટ સિદ્ધિ અને નવનિધિ દૂજે, એની કૃપા કે એના સંકલ્પથી ભેંસ ના દૂજે? ભેંસ તો દોવાઈ ગઈ હતી, મહારાજે સંકલ્પ કર્યો જોધા ભેંસો, મહારાજ દોવાઈ ગઈ છે, બીજી વાર ના, હવે તાત્કાલિક તો કઈ થોડું દૂધ કાઢે। મહારાજ કે જાઓ દૂધ કાઢશે। અને જોધો ભરવાડ, એ જૂના જમાનામાં કે આવડા તબડકા તાહળી લઈને દૂધ દોવા ના જતા, મોટા હાંડા લઈને જતા। જોધો ભરવાડ કે મહારાજ ઓલી કાળી ભેંસ અને હાંઢી બે છે ને, એ બહુ દૂધે હારી છે, હમણાં દોડતો લઈ આવું। અને જોધા ભરવાડ ગયા અને ફટાફટ દૂધ ધોઈ અને 2 મોટા હાંડા લઈને આવ્યા। મહારાજ કે સ્વામી તૈયાર? હા મહારાજ તૈયાર। અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજે દૂધ પીરસ્યું। મહારાજ કે સ્વામી જુઓ હવે અમારી લાજ રહી કે નહીં? અરે મહારાજ તમે તો પુરુષોત્તમ નારાયણ, તમારી તો લાજ રહે જ ને। મહારાજ કે સ્વામી આ પૂરું કરવું પડશે। અરે મહારાજ પણ આ મોટો હાંડો છે। મહારાજ કે સ્વામી આ પછી આ થોડું મળે? અરે મહારાજ પેટ ફાટી જાય। મહારાજ કે સ્વામી પીવો, પેટ કરતા અમારા હાથના પ્રસાદનો મહિમા વધારે છે। અને મહારાજે સીધો હાંડો વાળ્યો, કેવો લીલા રસ વરસતો હશે। મહારાજે આથમણા બારના ઓરડા, એની ઓસરીની ઉત્તરાદે કરે, ઉત્તરાદી કરો એટલે કયો થયો? ત્યાં બારણું હતું ખૂણે, એની આગળ ઓસરી સામે ઓટો હતો, ત્યાં મહારાજ ખુરશી નાખીને બિરાજમાન હતા। દર્શન થયા? ઓસરી આગળ ઓટો, ઓટા ઉપર ખુરશી। સચ્ચિદાનંદ સ્વામી પ્રેમી સંત, મકાઈ બરાબરની થયેલી ને દાણા પણ આમ ફાટ ભરાયેલા। સ્વામીના હૃદયમાં કેવો પ્રેમ હશે, સાધુનો મહિમા કેવો! એક ગાડું, એક ડોડા ઉતારી ત્યાં શું કરે? પઠ્ઠો કરે ને, એ આજના ઓલા ગેસ ઉપર શેકે એમાં એ સ્વાદ ના હોય। પઠ્ઠામાં એક ગાડું ડોડા શેકીને ગાડું ભરી અને સેવકોને સાથે લઈને આવ્યા। મહારાજ ત્યાં ખુરશી નાખીને ઓટા ઉપર બેઠા છે, એકલા બેઠા છે મહારાજ। મહારાજ કે સાધુરામ શું આવ્યા? મહારાજ તમારી પૂજા કરવી છે। સચ્ચિદાનંદ સ્વામીએ મહારાજને બગીચામાંથી ફૂલના હાર સાથે બનાવી લાવેલા, ફૂલના શણગાર કર્યા, ફૂલની ચાદર બનાવીને લાવેલા। મહારાજને ફૂલની ચાદર ઓઢાડી અને પછી ડોડાના દાણા પાડી અને મહારાજને માટે થાળ તૈયાર કરીને લાવેલા। મહારાજની આગળ થાળ મૂક્યો
અને મહારાજ ઈ જયમાં. આમાં મહારાજ આમ ચમચીથી નહીં, હાથથી આમ દાણા લઈને મુખમાં મૂકતા હશે. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે સ્વામી હવે કઈ બીજી ઈચ્છા છે? મહારાજ હા. મહારાજે સચ્ચિદાનંદ સ્વામીનો ભાવ જોઈને એમને તો ભેટા, એમને તો છાતીમાં ચરણારવિંદ આપ્યા. પણ પછી મહારાજે પૂછ્યું તમારે હવે કઈ ઈચ્છા છે? મહારાજ આ સંતો તમને રાજી કરવા માટે હું તો અહીંયા તમારી નજીક વાડીએ રહું છું, મને કાયમી તમારા દર્શન થાય. આ બિચારા સંતો તમારી આજ્ઞાથી ક્યાં દૂર દૂર વગડામાં ફરતા હોય. હવે એ બિચારાને ડોડા મળે ક્યારેક મળે તો મહારાજ બધા સંતો માટે ડોડા આ ગાડું એક શેકીને લાવ્યા છીએ. તો મહારાજ બધા સંતોને ડોડા જમાડો અને મારી ઈચ્છા છે મારા વતી બધા સંતોને પ્રભુ તમે બધા સાધુને છાતીમાં ચરણારવિંદ આપો. અને શ્રીજી મહારાજ ઓટા ઉપર ખુરશી અને ખુરશીએ બેઠા છે. મહારાજ કે બોલાવો બધા સાધુને. ત્યાં તો પડકારો થયો, દોડતા બધા સંતો આવી ગયા અને મહારાજે ખુરશીએ બેઠા બેઠા બધા સાધુના છાતીમાં ચરણારવિંદ દીધા. મહારાજ કે આ સચ્ચિદાનંદ સ્વામીનો ભાવ છે, ડોડા ઉત્સવ કરવો છે. બધા સાધુને ડોડા જમાડ્યા. આટલા દિવ્ય ચરિત્રો વાલા ભક્તજનો આ ઓરડાઓમાં બિરાજીને મહારાજે કરેલા છે. થોડી પંક્તિઓ ગાવી છે. ઓરડાના ચરિત્રો સાંભળ્યા ને એ જ એક એક જગ્યાઓનું ચિંતન કરતા કરતા થોડી પંક્તિઓ ગાઈને ત્યારબાદ આપણે સ્વામીના આશીર્વાદ લેશું. માવદાનજીની પંક્તિઓ છે કે વર્ષોના વાણા વહી ગયા, પણ કવિ માવદાનજી એમ કે છે કે આ દરબાર ગઢમાં આવીએ, એક એક થાંભલીના દર્શન કરીએ, એક એક આમ ઓરડાના દર્શન કરીએ, એકે એક રજાકણ જેટલા અહીંના રજાકણ છે ને એટલા ચરિત્રો મહારાજે એટલી લીલા ચેષ્ટાઓ અહીંયા કરી છે. એનો એ દરબાર ગાવું છે ને બરાબર આમ નાચતા કૂદતા આમ તલ્લીન બનીને આમ એક એક મહારાજની આ સ્મૃતિ જે જે જગ્યાએ મહારાજના ચરિત્રો કર્યા એ સાંભળ્યા એનું સ્મરણ કરતા આવો અમારે રોહિતભાઈ અહીંયાથી ગવડાવશે. સાથે મળીને આપણે નાચતા જઈએ, ગાતા જઈએ. હે આજ 100 વર્ષોના વાણા વહી ગયા, અરે આજ 100 વર્ષોના વાણા વહી ગયા. હે આજ 100 વર્ષોના વાણા વહી ગયા, અરે આજ 100 વર્ષોના વાણા વહી ગયા. કોઈ જાણે હજુ કાલ હવારની વાત રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા જ શ્રીજી સાંભળે. આજ ગઢપુર જોતા શ્રીજી મન સાંભળે. એવું ગઢડું રે જોતા જ શ્રીજી સાંભળે. સહજાનંદ સ્વામી ગઢપુર
અક્ષર ઓરડી એનો એ લીમડો ને અક્ષર ઓરડી એનો એ લીમડો ને અક્ષર ઓરડી એનો એ લીમડો ને અક્ષર ઓરડી એના એ ગાદી હરે એના એ ગાદી તકિયા રંગટ પાટ રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા જ શ્રીજી સાંભરે આજ ગઢપુર જોતા શ્રીજી સાંભળે સાધુ બ્રહ્મચારી પાળાયની સાથમાં સાધુ બ્રહ્મચારી પાડાની સાથમાં ઓહો, સાધુ બ્રહ્મચારી પાળાયની સાથમાં સાધુ બ્રહ્મચારી પાડાની સાથમાં હે ખાંદીલો આહી ખાંદીલો આહી ખેલતા રંગત ખેલ રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે આજ ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે હે આજ ગઢડુર જોતા જ શ્રીજી સાંભળે આજ ગઢપુર જોતા શ્રીજી સાંભળે देखत बड़ भागला देखत बड़ भागला गपूत सरस नवल पा अंतर अनुराग जाग छवि अथाग भारे अति विशाल तिलक बाल निरखत जन हो निहाल उन्नत भैरेख जाल 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 भारे विलसित भ्रूश्याम वंक चिंतित उर्जात मृग मद भर बीज पंक अंक भ्रमर ज्ञानी जय जय जदुनाथ शाद मुरलीधर मुगट माथ गढ़पुर पति गोपीनाथ आशरो तिहारो जिरे गढ़पुर पति गोपीनाथ आशरो तिहारो आकर्षित चित चार पूर्व उत्तर आकर्षित चित चार पूर्व उत्तर द्वार दादा खाचर दरबार लिंब वृक्ष निरखो हरदम संतो हजार जमता जा जमण बार कोटि प्रभु पिरसनार पुरुषोत्तम पर को संतो सिर करी प्यार रे रज रुद दलेगा अद्भुत लीलाय पार एह स्थान धारो हे जय जय जदुनाथ हाथ मुरली हर मुगट मां गढ़पुर पति गोपीनाथ आशरो तिहारो जिरे गढ़पुर पति गोपीनाथ आशरो तिहारो गुणियल मूर्ति रे गोपीनाथ नी हे एवी गोणियल मूर्ति रे गोपीनाथ नी हे गुणियल मूर्ति रे गोपीनाथ नी गोणियल मूर्ति रे गोपीनाथ नी दर्शन करे
शांत दिल थाय रे सहजानंद स्वामी गढ़पुर जोता श्रीजी मन सांभरे એવું ગઢપુર જોતા શ્રીજી સાંભળે आज मांगे कर जोड़ी मावदान जी હે આજ માગે કર જોડી ભાવનાજી श्रीजी सदाए रे जो मारी साय रे सहजानंद स्वामी गढ़पुर जोता श्रीजी सांभरे હે એવું ગઢપુર જોતા શ્રીજી સાંભળે आज गढ़पुर जोता श्रीजी मन सांभरे હે આજ ગઢપુર જોતા શ્રીજી સાંભળે सर સર પર સધર અમર કરય અનુસાર सर सर पर સધર અમર કરય અનુસાર કર કર વર ધર મેલ કરે હરિહર સુર અવર અક્ષર અતિ મન હર પર પર અતિ મુર હર પર નિર્ખત નર પ્રવર પ્રભર જર નિરજ નિકાટ મુકુટ શિર સવર્ણ में खंडव भर भर पर गोंगर रंग पर सुंदर श्याम जिर रंग पर सुंदर श्याम